જય શ્રી રામ. આજે આપણા સૌના પ્રિય એવા હનુમાનજી મહારાજ વિશે મારે તમને વાત કરવી છે, કેમ કે આપણે દર મંગળવારે અને દર શનિવારે હનુમાનજી મહારાજને તેલ ચડાવવા જઈએ છીએ. તો ખાસ કરીને તેલ ચડાવવાનું શું મહત્વ છે, ને તેલની સાથે આપણે હનુમાનજી મહારાજને સિંદૂર પર ચડાવીએ છીએ. તો શા માટે આપણે તેલ અને સિંદૂર ચડાવીએ છીએ, અને કયું તેલ હનુમાનજી મહારાજને ચડાવવું જોઈએ, આખી વાત કરવાની છે, ને શું તેની સાથે વાતો જોડાયેલી છે, શું ધાર્મિક વાતો તેની સાથે જોડાયેલી છે, એ વિડીયોમાં તમને કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. તો ચાલો જય શ્રી રામ સાથે આપણે શરૂ કરીએ. મિત્રો, ખાસ કરીને હનુમાનજી મહારાજને જે તેલ ચડાવી છે તેની વાર્તા એક જોડાયેલી છે, ને એક વાત છે સિંદૂર ચડાવવાની. હનુમાનજી મહારાજને શા માટે સિંદૂર ચડાવવામાં આવે છે? તો મિત્રો, હનુમાનજી મહારાજ આપણા સર્વેના પ્રિય છે. આપણે સર્વે જે છે એને આપણે માનીએ છીએ. આપણા બચપનથી લઈ અને વૃદ્ધ સુધીમાં આપણે એમને એક મિત્ર તરીકે હનુમાનજી મહારાજને માનીએ છીએ. આપણા ઘણા બધા એના કામો આપણા એમને કરેલા હોય છે. તો મિત્રો, હનુમાનજી મહારાજને આપણે સિંદૂર ચડાવી છે, પણ શા માટે ચડાવી છે? શું તેની સાથે વાર્તા જોડેલી છે? મિત્રો, આપણે કોઈ ગ્રંથોમાં, એટલે કે કોઈ બી ગ્રંથમાં, રામાયણ, રામચરિતમાનસમાં કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી, પરંતુ લોકવાયકાઓ અને જે આપણા પ્રાચીન જે કથાકારો હતા તેમના મુખેથી આ બધી વાતો જોયેલી છે. કે મિત્રો, આપણે સર્વપ્રથમ વાત કરીશું સિંદૂરની અને ત્યારબાદ વાત કરીશું તેલની. તો મિત્રો, સર્વપ્રથમ જે સિંદૂરની વાત છે, તો હનુમાનજીને સિંદૂર શા માટે ચડાવીએ છીએ? તો મિત્રો, હનુમાનજી મહારાજ કે જે છે એ શ્રી રામને, પ્રભુ શ્રી રામને પોતાના આરાધ્ય માને છે. એમને જ પોતાના ઈષ્ટને આરાધ્ય માને છે, એવો શ્રી રામને માને છે. એકવાર બને છે એવું કે હનુમાનજી મહારાજ જે છે એ સીતા મૈયાના કક્ષમાં જાય છે, અને સીતા મૈયા ત્યારે તૈયાર થઈ રહ્યા હોય છે રાજમહેલમાં આવવા માટે. તો હનુમાનજી મહારાજ જે છે સીતા મૈયા પાસે જઈ પ્રણામ કરે છે અને જોવે છે કે સીતા મૈયા જે છે સિંદૂર જે છે એ પોતાના કપારમાં લગાવે છે. એટલે કે હનુમાનજી મહારાજ આ જોવે છે કે આ સિંદૂર લગાવે છે, અને હનુમાનજી રહ્યા બાલ બ્રહ્મચારી, એટલે એમને સ્ત્રીઓની કોઈ વાતની એમને વધુ કાંઈ ખ્યાલ હોય નહીં. એટલે હનુમાનજી મહારાજ જ્યારે સીતા મૈયાને પૂછે છે કે માતા, આ તમે માથામાં સિંદૂર શાની માટે લગાવ્યો? ત્યારે સીતા મૈયા એમને કહે છે કે તમારા પ્રભુ શ્રી રામ જે છે ને એની આયુષ્ય વધે ને એટલા માટે હું મારા કપારમાં સિંદૂર લગાવું છું. અને કહેવાય છે કે કપારમાં સિંદૂર લગાવવાથી પતિની આયુષ્ય વધે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે. તો હનુમાનજી કે આટલા સિંદૂર લગાવવાથી જો તમારા પતિદેવનું, એટલે મારા પ્રભુ શ્રી રામનું જો આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહેતું હોય, આયુષ્ય વધતું હોય તો કાંઈ વાંધો નહીં. અને હનુમાનજી મહારાજ જાય છે અને પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લે છે. સિંદૂર લગાવીને જ્યારે રાજભવનમાં જાય છે, ત્યારે બધા જ લોકો એમની હાસ્ય ઉડાવે છે, બધા જ લોકો હસતા હોય છે કે હનુમાનજી મહારાજ શું કરીને આવ્યા, આખા શરીરે સિંદૂર લગાવીને આવ્યા. પ્રભુ શ્રી રામની સમક્ષ જ્યારે જાય છે ત્યારે રામને પૂછે છે કે હે પ્રભુ શ્રી રામ, આ સિંદૂર મેં લગાવ્યું છે. એટલે પ્રભુ શ્રી રામ જે છે તમને પૂછે છે, હનુમાન, આ તમે શું કરીને આવ્યા છો, તમે શું કર્યું છે? ત્યારે હનુમાનજી મહારાજ જે છે એ પ્રભુ શ્રી રામને કહે છે કે પ્રભુ શ્રી રામ, મેં સીતા માતાને તમારા નામથી સિંદૂર પોતાના માથામાં લગાવતા જોયા હતા, અને મને એમને કીધું હતું કે આ સિંદૂર લગાવવાથી તમારું આયુષ્ય વધે છે, તમારું સ્વાસ્થ્ય સુધરે છે. તો હું મારા આખા શરીરે તમારા નામથી સિંદૂર લગાવું છું, જેથી કરીને તમારું આયુષ્ય વધે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે. આ એમની ભક્તિ હતી, પ્રભુ શ્રી રામ પ્રત્યેનું પોતાનું સમર્પણ હતું હનુમાનજી મહારાજનું. અને ત્યારે શ્રી રામ ભગવાન જે છે એમને કહે છે કે તમારા જેવો ભક્ત ના કોઈ દુનિયામાં મારો થશે, ના થયો છે, ના થશે, અને સદાય મારા ભક્ત રહેવાનું તેમને વરદાન આપે છે. અને ત્યારે એવું પણ કહે છે કે જે કોઈ ભક્ત, પ્રભુ શ્રી રામ કહે છે કે જે કોઈ ભક્ત મારા નામથી સિંદૂર ચડાવશે, હનુમાનજી મહારાજને જ્યારે સિંદૂર ચડાવશે ત્યારે એના બધા કષ્ટોને હું દૂર કરીશ, એવું પ્રભુ શ્રી રામ વરદાન આપે છે. અને હનુમાનજી મહારાજ ને તમે જ્યારે સિંદૂર ચડાવો છો એટલા માટે ખુશ થાય છે કે એ શ્રી રામ માટે તમે એમને સિંદૂર લગાવો છો, હનુમાનજી મહારાજ, એટલે કે શ્રી રામના વિષય માટે. એટલા માટે મિત્રો, હનુમાનજી મહારાજને કહેવાય છે કે સિંદૂર લગાવવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આપણે સૌ તેલ લગાવીએ છીએ. મુખ્યત્વે આમ તો હનુમાનજી મહારાજને 2 તેલ ચડાવવામાં આવે છે. એક તેલ જે છે એ ચમેલીનું તેલ ચડાવવામાં આવે છે, અને જે બીજું તેલ છે એ છે સરસોનું, એટલે કે તલનું. મિત્રો, આમ તો હનુમાનજી મહારાજ જે છે એને 2 તેલ ચડાવવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે ચમેલીનું તેલ અને સિંદૂર જ્યારે હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ ત્યારે એને હનુમાનજી મહારાજનો ચોલો કર્યો એવું કહેવાય. હનુમાનજી મહારાજને ચોલો કર્યો એવું કહેવાય.
અને હનુમાનજી મહારાજને સરસોનું તેલ ચડાવવાની સાથે આમ તો બે વાર્તાઓ રહેલી છે. એક વાર્તા એવી છે કે જ્યારે હનુમાનજી મહારાજ સીતા માતાની શોધમાં લંકામાં જાય છે અને રાવણ તેને પકડી લે છે. જ્યારે રાવણ તેને પકડી લે છે ત્યારે મિત્રો એક વાત એવી જોડાયેલી છે કે રાવણ જે છે એના પુત્રનો જન્મ થવાનો હોય છે. ત્યારે બધા જ જે છે એ નક્ષત્રોને અને ગ્રહોને પકડી રાખે છે, જેથી કરીને જેવું ધારે એવા એના ગ્રહો લખાય, એવા એનું કુંડળી બને. કેમ કે એ વિદ્વાન હતો રાવણ જે હતો એ, અને એને બધા જ ગ્રહોને નક્ષત્રો તેના દીકરા મેઘનાથની જન્મ સમયે બધા જ ગ્રહોને ડરાવીને કહે છે કે જે રીતે કહે એ ગતિમાં ચાલે, પરંતુ શનિદેવ એ કોઈની વાત નથી માનતા, તો રાવણની વાત પણ માનતા નથી અને તે પોતાની દિશા પોતાની ગતિ બદલી નાખે છે. જેથી કરીને મેઘનાથના જેવા રાવણે એટલે કે કુંડળી જોઈતી એવી ન લખાણી અને આ વસ્તુથી ક્રોધિત થઈ અને રાવણ જે છે શનિદેવને પોતાના મહેલમાં કેદમાં રાખી દે છે અને ઉલટા લટકાવે છે. મિત્રો ફરી વાત આવે છે જ્યારે હનુમાનજી મહારાજ સીતા માતાની શોધમાં જાય છે અને રાવણ તેને પકડી લે છે અને તેની પૂંછમાં આગ લગાવી દે છે હનુમાનજી મહારાજની. જ્યારે હનુમાનજી મહારાજ સમગ્ર લંકાને સળગાવતા હોય છે ત્યારે એ કોટડી સુધી પૂછે છે જ્યાં અવાજ આવતો હોય છે કણસાવાનો, જે અવાજ સુધી હનુમાનજી મહારાજ પહોંચે છે જોવે છે તો શનિદેવને ઊંડા લટકાવવામાં છે અને વર્ષો સુધી તેમને યાતનાઓ આપવામાં આવી છે, જેના કારણે શરીર આખું અકળાઈ ગયું છે, તેના આખી શરીરમાં પીડા થતી હોય છે. હનુમાનજી મહારાજ એને છોડાવે છે અને હનુમાનજી મહારાજ તેના જે દુઃખ છે તેના શરીર ઉપર સરસોના તેલનું માલિશ કરે છે અને શનિદેવને એ માલિશથી એનાથી રાહત થાય છે. અને ત્યારે મિત્રો શનિદેવ જે છે એ વરદાન આપે છે કે જે કોઈ તમારો ભક્ત તમને તેલ ચડાવશે, સરસોનું તેલ ચડાવશે, એને ક્યારેય શનિની કોઈ પણ દશા નહીં નડે, શનિની સાડાસાતી નહીં નડે અને શનિ દેવનો પ્રકોપ એમના ઉપર નહીં રહેવું, એટલે વરદાન આપે છે. મિત્રો આ વાત હતી કે એટલા માટે આપણા પ્રિય હનુમાનજીને આપણે સૌ તેલ ચડાવીએ છીએ, સિંદૂર ચડાવીએ છીએ. એવા હનુમાનજી મહારાજ જેની આ વાર્તાઓ, જે આ કથાકારોના મુખેથી કહેલી વાતો રહેલી છે મિત્રો, ખૂબ જ આપણા પ્રિય હનુમાનજી મહારાજની તો અસંખ્ય વાતો છે, પણ આ વાત જો તમને ગમી હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને ખરેખર મારી વાત કેવી લાગી છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી રામ, જય વીર હનુમાનજી. બસ તો આવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આપ સર્વેને